એસ વિભાગના તત્વોની અંદર આપણે સમૂહ નંબર 2 આલ્કલાઇન અર્ધ ધાતુ તત્વોનો સમૂહ, એના કેટલાક ભૌતિક ગુણધર્મો, સાથે સાથે એમની પરમાણુકીય ત્રિજ્યા, આયનીય ત્રિજ્યા, આયનીકરણ એન્થાલ્પી, જલીયકરણ એન્થાલ્પી, આવા કેટલાક મુદ્દાઓની ચર્ચા આપણે ગયા લેક્ચરમાં શરૂ કરી હતી. હવે આવશે આલ્કલાઇન અર્ધ ધાતુ તત્વોના રાસાયણિક ગુણધર્મો. સમૂહ નંબર 2 આલ્કલાઇન અર્ધ ધાતુ તત્વોના રાસાયણિક ગુણધર્મો. રાસાયણિક ગુણધર્મો એટલે રાસાયણિક પ્રક્રિયાઓ, જે રીતે આપણે આલ્કલી ધાતુઓની રાસાયણિક પ્રક્રિયાઓ કરી હતી, હાઇડ્રોજન સાથે, હેલોજન સાથે, પાણી સાથે, હવા સાથે, રિડક્શન કરતા તરીકેની પ્રબળતા, પ્રવાહી અમોનિયા સાથે, એ વિવિધ રાસાયણિક પ્રક્રિયાઓ આલ્કલાઇન અર્ધ ધાતુ તત્વો માટે આવશે. પણ આલ્કલાઇન અર્ધ ધાતુ તત્વો જે છે એ આલ્કલાઇન અર્ધ ધાતુ તત્વો એ આલ્કલી ધાતુ તત્વો જે હતા એના કરતા ઓછી પ્રતિક્રિયાત્મકતા દર્શાવે. આલ્કલી ધાતુઓ કરતા ઓછી પ્રતિક્રિયાત્મકતા પણ આલ્કલાઇન અર્ધ ધાતુ તત્વોના સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ તો એની પ્રતિક્રિયાત્મકતામાં ઉપરથી નીચે તરફ જઈએ એમ વધારો થતો જાય. તો કે સમૂહમાં નીચે જતા પ્રતિક્રિયાત્મકતા વધે. હવે આલ્કલી ધાતુ કરતા એની પ્રતિક્રિયાત્મકતા કેમ ઓછી છે એ આપણને ખબર છે, કારણ કે એનું કદ નાનું છે, ઇલેક્ટ્રોન કેન્દ્ર પ્રત્યે વધારે આકર્ષાયેલો હોય, જ્યારે એની સરખામણીમાં આલ્કલી ધાતુઓમાં એનું કદ આલ્કલાઇન અર્ધ ધાતુઓ કરતા પ્રમાણમાં મોટું હોય. એટલે અહીંયા લખ્યું છે કે આલ્કલી ધાતુઓ કરતા એની પ્રતિક્રિયાત્મકતા ઓછી હોય. પણ આલ્કલાઇન અર્ધ ધાતુના સમૂહમાં જો આપણે ઉપરથી નીચે તરફ જઈએ તો કદ મોટું થતું જવાનું, અને જેમ કદ મોટું થતું જાય એમ એની પ્રતિક્રિયાત્મકતા વધતી જાય. તો આવી આલ્કલાઇન અર્ધ ધાતુઓની પ્રતિક્રિયાત્મકતાના અનુસંધાને આપણે જુદી જુદી રાસાયણિક પ્રક્રિયાઓ પ્રત્યેની પ્રતિક્રિયાત્મકતાની વાત કરીશું. એમાં પહેલું આવશે હવા અને પાણી સાથે. હવા એટલે કે ઓક્સિજન અથવા તો હવામાં રહેલો નાઇટ્રોજન અને પાણી સાથેની પ્રતિક્રિયાત્મકતા. તો આલ્કલી ધાતુઓમાં પહેલી જે બે ધાતુ છે બેરિલિયમ અને મેગ્નેશિયમ, એના કદ બીજી આલ્કલાઇન અર્ધ ધાતુઓમાં બેરિલિયમ અને મેગ્નેશિયમ જે છે એની પ્રતિક્રિયાત્મકતા અન્ય આલ્કલાઇન અર્ધ ધાતુઓની સરખામણીમાં પ્રમાણમાં ઓછી છે અથવા નિષ્ક્રિય છે. આલ્કલાઇન અર્ધ ધાતુ તત્વોમાં બેરિલિયમ અને મેગ્નેશિયમ જે છે એ પ્રતિક્રિયાત્મક રીતે અન્ય આલ્કલાઇન અર્ધ ધાતુઓની સરખામણીમાં નિષ્ક્રિય છે. કેમ? તો કે બેરિલિયમ અને મેગ્નેશિયમની સપાટી ઉપર ઓક્સાઇડનું સ્તર આવેલું છે. તો અન્ય આલ્કલાઇન અર્ધ ધાતુ તત્વોની સરખામણીમાં બેરિલિયમ અને મેગ્નેશિયમની પ્રતિક્રિયાત્મકતા પ્રમાણમાં ઓછી હોય, અને આપણને ખબર છે એનું કદ અન્ય આલ્કલાઇન અર્ધ ધાતુઓની સરખામણીમાં નાનું હોય. પણ તેમ છતાંય પાવડર કરેલો બેરિલિયમ હોય, બેરિલિયમ જો પાવડર સ્વરૂપમાં હોય તો એ પાવડર સ્વરૂપમાં રહેલો બેરિલિયમ તેજસ્વી રીતે હવાની અંદર સળગે, અને જો એ હવા સાથે પ્રક્રિયા કરે તો એની અંદરથી બેરિલિયમ ઓક્સાઇડ બનાવે. એ જ રીતે બેરિલિયમ હવામાં રહેલા નાઇટ્રોજન સાથે જો પ્રક્રિયા કરે તો એની અંદરથી બેરિલિયમ નાઇટ્રાઇડ બનાવે. હવે બેરિલિયમની સરખામણીમાં મેગ્નેશિયમની ઊંડી પાછું નીચે આવે, એટલે આની સરખામણીમાં આની પ્રતિક્રિયાત્મકતા થોડી વધુ છે અથવા આના કરતાં વધારે વિદ્યુત ધનમય છે. એટલે મેગ્નેશિયમ એ હવામાં રહેલા ઓક્સિજન સાથે તેજસ્વી જગારા મારતા
અને એ જ રીતે મેગ્નેશિયમ નાઇટ્રોજન સાથે પ્રક્રિયા કરે તો મેગ્નેશિયમ નાઇટ્રાઇટ બનાવે. ટૂંકમાં આલ્કલાઇન અર્ધ ધાતુ તત્વો જેટલા પણ છે એ બધા જ હવામાં રહેલા ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને ઓક્સાઇડ અને નાઇટ્રોજન સાથે પ્રક્રિયા કરીને નાઇટ્રાઇટ બનાવે. હા, કેલ્શિયમ સ્ટ્રોન્શિયમ અને બેરિલિયમ હોય તો એ કેલ્શિયમ સ્ટ્રોન્શિયમ અને બેરિયમ હોય તો એ બેરિલિયમ અને મેગ્નેશિયમની સરખામણીમાં વધુ ઝડપથી હવા સાથે પ્રક્રિયા આપે. ये ऑक्सीजन સાથે પ્રક્રિયા કરીને ઓક્સાઇડ તો બનાવે, નાઇટ્રોજન સાથે પ્રક્રિયા કરીને નાઇટ્રાઇટ બનાવે. તો એક જ રીતિ છે કે ભાઈ હવા સાથે જ્યારે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે બેરિલિયમ અને મેગ્નેશિયમની પ્રતિક્રિયાત્મકતા પ્રમાણમાં ઓછી છે અથવા પ્રતિક્રિયાત્મક રીતે નિષ્ક્રિય છે કારણ કે એની સપાટી ઉપર ઓક્સાઇડનું સ્તર આવેલું હોય, એમના કદ નાના છે એટલે એમની પ્રતિક્રિયાત્મકતા ઓછી. બે ઓક્સિજન સાથે સંયોજિત ઓક્સાઇડ, નાઇટ્રોજન સાથે નાઇટ્રાઇટ, પણ એની સરખામણીમાં કેલ્શિયમ સ્ટ્રોન્શિયમ કે બેરિયમ હોય તો એમની પ્રતિક્રિયાત્મકતા વધુ હોય એટલે એ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને ઓક્સાઇડ, નાઇટ્રોજન સાથે નાઇટ્રાઇટ તો આપે છે. આ જે ઓક્સાઇડ છે અથવા આલ્કલી ધાતુઓ જે છે એ આલ્કલી ધાતુઓ પાણી સાથે જ્યારે પ્રક્રિયા કરે ત્યારે પાણી સાથેની પ્રક્રિયા દરમિયાન એમાં હાઇડ્રોક્સાઇડ બનાવે. આલ્કલી ધાતુઓ જે છે એ પાણી સાથે પ્રક્રિયા કરી અને એમાં આલ્કલી ધાતુના ઓક્સાઇડ છે એ પાણી સાથે પ્રક્રિયા કરે તો એની અંદરથી આલ્કલી ધાતુના હાઇડ્રોક્સાઇડ બને MOH2 પ્રકારના. તો હવા અથવા ઓક્સિજન અને પાણી સાથેની પ્રક્રિયા આટલી માહિતી છે. એના પછી આવશે હેલોજન સાથેની પ્રતિક્રિયાત્મકતા. તો આલ્કલાઇન અર્ધ ધાતુ તત્વો જે છે એ હેલોજન સાથે પ્રક્રિયા કરે એટલે આલ્કલાઇન અર્ધ ધાતુના હેલાઇડ સંયોજનો બનાવે. તો બીજો ગુણધર્મ છે ડાયહેલોજન અથવા હેલોજન સાથેની પ્રતિક્રિયાત્મકતા. આલ્કલાઇન અર્ધ ધાતુને એમ કહી દો હેલોજન સાથે પ્રક્રિયા કરે તો MX2 પ્રકારના હેલાઇડ બનાવે, જ્યાં M એટલે આલ્કલાઇન અર્ધ ધાતુ અને X એટલે હેલોજન, ફ્લોરિન, ક્લોરીન, બ્રોમિન, આયોડિન. બેરિલિયમનો ફ્લોરાઇડ જો બનાવવો હોય તો એને બનાવવા માટેની એક પ્રક્રિયા આપેલી છે NH4 twice BeF4. અને એને જો ઊંચા તાપમાને ગરમ કરવામાં આવે NH4 twice BeF4 એને જો ઊંચા તાપમાને ગરમ કરવામાં આવે તો એનું વિઘટન થઈ જાય અને એની અંદરથી બેરિલિયમ ફ્લોરાઇડ બની જાય. સાથે સાથે એની અંદરથી એમોનિયા બને અને HF છૂટો પડે. ફ્લોરિન 4 છે અહીંયા 4 મૂકી, 2 છે અહીંયા એટલે અહીંયા 2 મૂકી દો. નાઇટ્રોજન 2 છે અહીંયા 2 મૂકી દો. હાઇડ્રોજન 6 ત્યાં થઈ જશે. એ જ રીતે બેરિલિયમનો જો ક્લોરાઇડ બનાવવો હોય તો બેરિલિયમના ઓક્સાઇડની પ્રક્રિયા કાર્બન અને ક્લોરીન સાથે ઊંચા તાપમાને લગભગ 600 થી 800 કેલ્વિન તાપમાને પ્રક્રિયા કરવામાં આવે તો એની અંદરથી બેરિલિયમનો ક્લોરાઇડ BeCl2 બની જાય, કાર્બન મોનોક્સાઇડ છૂટો પડે. તો બેરિલિયમ ક્લોરાઇડ બનાવવા માટે ડાયએમોનિયમ ટેટ્રાફ્લોરાઇડ, બેરિલિયમ ટેટ્રાફ્લોરાઇડ આવું જે સંયોજન છે એનું ઉષ્મીય વિઘટન કરી આપણે એમોનિયમ, બેરિલિયમ ટેટ્રાફ્લોરાઇડ જે છે એનું ગરમીથી વિઘટન કરીએ એટલે એમાંથી BeF2 બને. અને BeCl2 બનાવો તો બેરિલિયમ ઓક્સાઇડની કાર્બન અને ક્લોરીન સાથે પ્રક્રિયા કરવાની. તો ટૂંકમાં હેલોજન સાથે આલ્કલાઇન અર્ધ ધાતુ તત્વો જ્યારે સંયોજાય ત્યારે એની અંદરથી આલ્કલાઇન અર્ધ ધાતુના હેલાઇડ સંયોજનો આપણને મળે. એના પછી આવશે હાઇડ્રોજન પ્રત્યેની પ્રતિક્રિયાત્મકતા. તો ત્રીજો ગુણધર્મ છે હાઇડ્રોજન સાથેની પ્રક્રિયા. તો આલ્કલાઇન અર્ધ ધાતુ તત્વોમાં
બેરિલિયમ સિવાયની જેટલી પણ આલ્કલાઇન અર્ધ ધાતુઓ છે એ આલ્કલાઇન અર્ધ ધાતુઓ હાઇડ્રોજન સાથે જોડાઈ અને એના હાઇડ્રાઇડ સંયોજનો બનાવે. દાખલા તરીકે M+H2 તો MH2 પ્રકારના હાઇડ્રાઇડ બનાવે. આલ્કલાઇન અર્ધ ધાતુ હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરે એટલે ઈ પ્રક્રિયા દરમિયાન ઉષ્માની હાજરીમાં એમાંથી એના હાઇડ્રાઇડ સંયોજનો મળે. દાખલા તરીકે મેગ્નેશિયમ છે તો હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરીને મેગ્નેશિયમ હાઇડ્રાઇડ બનાવે. પણ બેરિલિયમનો જો મારે હાઇડ્રાઇડ બનાવવો હોય તો બેરિલિયમ ક્લોરાઇડ પ્રક્રિયા લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ સાથે કરવાની. એ સીધી હાઇડ્રોજન સાથે પ્રક્રિયા આપતો નથી એટલે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ સાથે જો આપણે એની પ્રક્રિયા કરીએ તો એની અંદરથી બેરિલિયમનો હાઇડ્રાઇડ બની જાય. આ સિવાય લિથિયમ ક્લોરાઇડ બને અને એલ્યુમિનિયમ ક્લોરાઇડ બને. બેરિલિયમ ક્લોરાઇડ જે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ સાથે પ્રક્રિયા કરે એટલે એની અંદરથી બેરિલિયમનો હાઇડ્રાઇડ, લિથિયમ ક્લોરાઇડ અને એલ્યુમિનિયમ ક્લોરાઇડ બને. તો બેરિલિયમ ક્લોરાઇડમાં ક્લોરીન અહીંયા 3 ને 1 4 છે તો અહીંયા 2 મૂકી દો એટલે ક્લોરીન 4 થઈ જાય. 2 બેરિલિયમ થયા અહીંયા 2 મૂકી દો હાઇડ્રોજન 4 થઈ ગયા. લિથિયમ 1 એલ્યુમિનિયમ 1 એલ્યુમિનિયમ. તો બેરિલિયમનો હાઇડ્રાઇડ બનાવવો હોય તો લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ સાથે બેરિલિયમ ક્લોરાઇડની પ્રક્રિયા કરવામાં આવે. એના પછી આવશે એસિડ સાથેની પ્રક્રિયા. તો આલ્કલી ધાતુઓ જ્યારે એસિડ સાથે પ્રક્રિયા કરે ત્યારે એસિડ સાથેની પ્રક્રિયા દરમિયાન એ હાઇડ્રોજન વાયુ મુક્ત કરે. દાખલા તરીકે HCl સાથે પ્રક્રિયા કરી આપણે આલ્કલાઇન અર્ધ ધાતુની તો એની અંદરથી એના ક્લોરાઇડ બને અને હાઇડ્રોજન વાયુ મુક્ત થાય. તો મોટાભાગની આલ્કલાઇન અર્ધ ધાતુઓ એસિડ સાથે પ્રક્રિયા કરી અને હાઇડ્રોજન વાયુ મુક્ત કરે. ત્યાર પછી આવશે છેલ્લી એક પ્રક્રિયા પ્રવાહી એમોનિયા પ્રત્યેની પ્રતિક્રિયાત્મકતા. તો આપણે અગાઉ પણ આ ગુણધર્મની વાત આલ્કલી ધાતુઓ માટે કરી હતી. તો આલ્કલાઇન અર્ધ ધાતુ તત્વો જે છે એ પ્રવાહી એમોનિયાની અંદર ઓગળી જાય. આલ્કલાઇન અર્ધ ધાતુ તત્વો જેને આપણે એમ કહીએ ઈ પ્રવાહી એમોનિયા સાથે પ્રક્રિયા કરે x + y મોલ જેટલા એમોનિયા સાથે જ્યારે પ્રક્રિયા કરે ત્યારે એની અંદરથી એમોનિયામય દ્રાવણ બનાવે. એટલે M કૌંસમાં NH3 x + 2 અને 2 ઇલેક્ટ્રોન NH3 y - તો એમોનિયામય દ્રાવણના લીધે આપણને આનો વાદળી રંગ જોવા મળે. જ્યારે આલ્કલાઇન અર્ધ ધાતુ પ્રવાહી એમોનિયાની અંદર ઉમેરવામાં આવે ત્યારે ઓગળી અને એમોનિયામય દ્રાવણ બનાવે જેમાંથી ઇલેક્ટ્રોન મુક્ત થાય એટલે એનું આયનીકરણ થઈ જાય અને જે દ્રાવણ મળે એ દ્રાવણ આપણને વાદળી રંગનું જોવા મળે અથવા ઘેરા વાદળી રંગ. અને એ દ્રાવણમાંથી આપણે આવો સંકીર્ણ આયન NH3 6+2 એ મેળવવો હોય તો મેળવી શકીએ. એટલે તો પછી અહીંયા મારે x તરીકે 6 મોલ, y તરીકે પણ 6 મોલ એટલે 12 મોલ એમોનિયા અથવા જે દ્રાવણ બને છે દ્રાવણની અંદરથી આપણે આવો સંકીર્ણ આયન મેળવી શકીએ. તો આવા કેટલાક રાસાયણિક ગુણધર્મો આલ્કલાઇન અર્ધ ધાતુ તત્વો માટેના છે. અને છેલ્લો એક ગુણધર્મ રિડક્શન કર્તા તરીકેની પ્રબળતા. તો આપણે એવું શીખ્યા છીએ કે જેનો રિડક્શન પોટેન્શિયલ નું મૂલ્ય વધુ ઋણ એની રિડક્શન કર્તા તરીકેની પ્રબળતા વધુ. જેનો રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય વધુ ઋણ અથવા જેનો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ વધુ ઋણ એની રિડક્શન કર્તા તરીકેની પ્રબળતા વધુ. તો વધુ ઋણ રિડક્શન પોટેન્શિયલ નું મૂલ્ય એની
રિડક્શન કરતા તરીકેની પ્રબળતાનો માપ છે. તો આલ્કલી ધાતુઓની સરખામણીમાં, કારણ કે આલ્કલી ધાતુઓ સહેલાઈથી ઇલેક્ટ્રોન ગુમાવે, એટલે આલ્કલી ધાતુઓનું ઓક્સિડેશન સરળ, અને જેનું ઓક્સિડેશન સરળ એ પ્રબળ રિડક્શન કરતા, અને જેમ પ્રબળ રિડક્શન કરતા એના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય વધુ. જ્યારે એની સરખામણીમાં આલ્કલાઇન અર્ધધાતુ તત્વો હોય તો એનું કદ નાનું હોય, એટલે એની ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ આલ્કલી ધાતુઓ કરતા ઓછી, એટલે એનું ઓક્સિડેશન આલ્કલી ધાતુઓની જેમ સરળતાથી થતું નથી. એનો અર્થ કે એની સરખામણીમાં નિર્બળ રિડક્શન કરતા. હા, આમ તો આપણી વૃત્તિ પણ ઇલેક્ટ્રોન ગુમાવવાની જ છે, એટલે છે તો આલ્કલાઇન અર્ધધાતુઓ પ્રબળ રિડક્શન કરતા, કારણ કે એમની વૃત્તિ ઇલેક્ટ્રોન ગુમાવવાની જ છે. પણ આલ્કલી ધાતુઓની સરખામણીમાં જો આપણે વાત કરીએ તો એના કરતા ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ઓછી, એનો અર્થ કે નિર્બળ રિડક્શન કરતા, અને નિર્બળ રિડક્શન કરતા એટલે એના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય એ આલ્કલી અર્ધધાતુઓના પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલના મૂલ્ય કરતા ઓછું હોય. આનો અર્થ કે એમની ઓક્સિડેશન રિડક્શન કરતા તરીકેની પ્રબળતા આલ્કલી ધાતુઓની સરખામણીમાં ઓછી હોય. તો આલ્કલાઇન અર્ધધાતુ તત્વોના પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલના મૂલ્યો એ આલ્કલી ધાતુઓના પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલના મૂલ્ય કરતા પ્રમાણમાં ઓછા હોય. દાખલા તરીકે બેરિલિયમની વાત કરીએ તો બેરિલિયમનો રિડક્શન પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય એ ઓછું ઋણ છે. બેરિલિયમનો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય ઓછું ઋણ, એટલે એ સમૂહમાં વાત કરીએ તો બેરિલિયમની ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ હોય એના કરતા મેગ્નેશિયમની વધુ, એના કરતા કેલ્શિયમની વધુ. એનો અર્થ નીચે આવે એની ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ વધતી જાય, એટલે રિડક્શન પોટેન્શિયલના મૂલ્યો વધુ થતા જાય. એટલે કે બેરિલિયમનો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ ઈ જ સમૂહમાં ઓછો હોય, પણ છતાંય રિડક્શન કરતા તરીકે વર્તે છે. એનું કારણ બેરિલિયમનો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય ઓછું ઋણ છે, છતાં પણ રિડક્શન કરતા તરીકેનો સ્વભાવ દર્શાવે છે. અને એનું કારણ કે ભાઈ બેરિલિયમનું કદ નાનું છે, અને કદ નાનું હોવાના લીધે ઈ વધારે જલીયકરણ એન્થાલ્પી અને વધારે આયનીકરણ એન્થાલ્પીનું અથવા એની આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ઊંચું છે. આના પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય ઓછું ઋણ હોવા માટે જવાબદાર એનું એક તો કદ નાનું છે, અને બીજું એની આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય પ્રમાણમાં ઊંચું છે, અને એની જલીયકરણ એન્થાલ્પીનું મૂલ્ય પણ પ્રમાણમાં વધુ છે. અને એટલે બેરિલિયમનો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ છે ઓછો ઋણ છે. તો આલ્કલાઇન અર્ધધાતુ તત્વોના આવા જુદા જુદા 6 પ્રકારના રાસાયણિક ગુણધર્મો જે તમારી બુકની અંદર આપેલા છે. ત્યાર પછી તરત આવશે આલ્કલાઇન અર્ધધાતુમાં રહેલા કેટલીક ધાતુઓના ઉપયોગો. તો બેરિલિયમનો ઉપયોગ ક્યાં થાય, મેગ્નેશિયમનો ઉપયોગ ક્યાં થાય, કેલ્શિયમનો ઉપયોગ ક્યાં થાય, બેરિયમનો ઉપયોગ ક્યાં થાય, રેડિયમનો ઉપયોગ ક્યાં થાય. તો દરેકના બે ત્રણ ઉપયોગો તમારી ટેક્સ્ટબુકની અંદર આપેલા છે. દાખલા તરીકે બેરિલિયમ, તો મૌખિક રીતે હું કહી દઉં છું કે બેરિલિયમનો ઉપયોગ ક્યાં થાય. તો કે બેરિલિયમની મિશ્ર ધાતુ બનાવવા, જે રીતે લિથિયમ મિશ્ર ધાતુ બનાવતી એવી જ રીતે બેરિલિયમ એ મિશ્ર ધાતુ બનાવવા માટે ઉપયોગી છે. હવે કઈ મિશ્ર ધાતુ? દાખલા તરીકે કોપર સાથે જો બેરિલિયમને મિશ્ર કરી અને મિશ્ર ધાતુ બનાવવામાં આવે તો એની અંદરથી વધુ મજબૂતાઈ ધરાવતી સ્પ્રિંગ બનાવવામાં આવે. આ વધુ મજબૂતાઈ વાળી સ્પ્રિંગ બનાવવા માટે બેરિલિયમ અને કોપર ધાતુને મિશ્ર કરી અને મિશ્ર ધાતુ બનાવવામાં આવે. આ સિવાય એક ઉપયોગ આવ્યો છે કે બેરિલિયમનો ઉપયોગ
એક્સ-રે કિરણો, એક્સ-રે જે ઉત્પન્ન કરતી નળી છે, ક્ષ કિરણો ઉત્પન્ન કરતી જે ટ્યુબ છે, એ ટ્યુબની બારીઓ બનાવવા માટે તો આ બે ઉપયોગ આપણને બેરિલિયમ નામની ધાતુના આપેલા છે. એના પછી આવશે મેગ્નેશિયમ. તો મેગ્નેશિયમ જુદી જુદી ધાતુઓ સાથે સંયોજઈ અને મિશ્ર ધાતુ બનાવે. દાખલા તરીકે એલ્યુમિનિયમ સાથે મિશ્ર ધાતુ બનાવે, ઝિંક સાથે, મેંગેનીઝ સાથે, ટીન સાથે, આ બધી ધાતુઓ સાથે મિશ્ર ધાતુ બનાવે. મેગ્નેશિયમ અને એલ્યુમિનિયમ એ વજનની અંદર હલકી ધાતુઓ છે, એટલે એનો ઉપયોગ હવાઈ જહાજના ભાગ બનાવવા હોય તો એની અંદર આ મિશ્ર ધાતુનો ઉપયોગ થાય. આ સિવાય મેગ્નેશિયમ એ હવાની અંદર તેજસ્વી જગારા મારતા પ્રકાશ સાથે સળગી ઉઠે છે, એટલે મેગ્નેશિયમ પાવડર અથવા મેગ્નેશિયમની પટ્ટી જેનો ઉપયોગ ઝબકારા ઉત્પન્ન કરવા માટે અથવા બલ્બની અંદર, ઇન્સિડરી બોમ્બની અંદર અને સિગ્નલ આપવો હોય સામેવાળી વ્યક્તિને તો એના માટે આ મેગ્નેશિયમ ધાતુની પટ્ટી અથવા તેનો પાવડર વપરાય છે. મેગ્નેશિયમ ધાતુની પટ્ટી અથવા પાવડર ફ્લેશ ઉત્પન્ન કરવા, સાથે સાથે બલ્બની અંદર, ઇન્સિડરી બોમ્બની અંદર અને સિગ્નલ પેદા કરવું હોય, સિગ્નલ ઉત્પન્ન કરવું હોય, સામેવાળી વ્યક્તિને સિગ્નલ આપવું હોય તો ત્યાં મેગ્નેશિયમ નામની ધાતુનો ઉપયોગ થાય છે. અને ઓર્ગેનિક કેમિસ્ટ્રીની અંદર આ મેગ્નેશિયમ ધાતુનો ઉપયોગ એક ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક RMGX એ બનાવવા, જેને આપણે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકના નામથી ઓળખીશું, આ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક બનાવવા માટે પણ મેગ્નેશિયમ ધાતુનો ઉપયોગ થાય. હેલો આલ્કેન ની પ્રક્રિયા જ્યારે મેગ્નેશિયમ ધાતુ સાથે કરીએ ત્યારે એની અંદરથી આલ્કાઇલ મેગ્નેશિયમ હેલાઇડ નામનું એક સંયોજન બને, જેને ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક કહેવાય. અને એ સિવાય એક ઉપયોગ આવ્યો છે કે મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ એનું પાણીની અંદર બનાવેલું નિલંબિત દ્રાવણ જે એસિડિટીના ઉપચાર માટે વપરાય છે, જેને આપણે એન્ટાસિડ તરીકે દવામાં ઉપયોગી છે. આપણે ખાવામાં સોડા NaHCO3 ની અંદર પણ આની રજૂઆત કરી હતી કે ભાઈ સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ ઈ પણ એન્ટાસિડ તરીકે ઉપયોગમાં આવે છે. તો મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ કે બેઝિક છે, એસિડિટી ઉત્પન્ન થઈ હોય તો એસિડની માત્રા વધી ગઈ હોય અને એને નિવારવા માટે તેના બેઝિક પદાર્થોનો ઉપયોગ કરવામાં આવે. તો આવું મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડનું પાણીમાં બનાવેલું નિલંબિત દ્રાવણ, જેને મિલ્ક ઓફ મેગ્નેશિયા કહેવાય, જે એન્ટાસિડ તરીકે એસિડિટીના નિવારણ માટે ઉપયોગમાં આવે. અને એક આપ્યું છે મેગ્નેશિયમનું સંયોજન મેગ્નેશિયમ કાર્બોનેટ, જેનો ઉપયોગ ટૂથપેસ્ટની અંદર થાય છે. તો આમાં કેટલાક મેગ્નેશિયમ અને મેગ્નેશિયમના સંયોજનોના ઉપયોગ આપેલા છે. ત્યાર પછી આવશે કેલ્શિયમ. તો કેલ્શિયમ માની લો કોઈ ધાતુનો ઓક્સાઇડ છે અને ધાતુના ઓક્સાઇડમાંથી આપણે ઓક્સિજન દૂર કરવો છે તો કેટલીક વખત આપણે કાર્બન મોનોક્સાઇડનો ઉપયોગ કરીએ છીએ. ધાતુના ઓક્સાઇડમાંથી ધાતુને મેળવવી હોય એટલે ધાતુના ઓક્સાઇડમાંથી ધાતુ મળે એટલે એનું રિડક્શન થયું કહેવાય. તો જે ધાતુના ઓક્સાઇડનું રિડક્શન કાર્બન કે કાર્બન મોનોક્સાઇડ વડે ન થતું હોય ત્યાં આપણે કેલ્શિયમ ધાતુનો ઉપયોગ કરીએ છીએ. અને કેલ્શિયમ ધાતુ એ ધાતુના ઓક્સાઇડનું સરળતાથી ધાતુની અંદર રિડક્શન કરી નાખે. તો કેલ્શિયમ ધાતુ એ ધાતુના ઓક્સાઇડનું ધાતુમાં રિડક્શન કરવું હોય તો ત્યાં એનો ઉપયોગ થાય છે, કે જ્યાં આપણે કાર્બન કે કાર્બન મોનોક્સાઇડ વડે ધાતુના ઓક્સાઇડનું ધાતુમાં રિડક્શન કરી શકતા નથી.
આ સિવાય તો કે કેલ્શિયમની હવામાં રહેલા નાઇટ્રોજન અને ઓક્સિજન સાથે રાસાયણિક રીતે પ્રતિક્રિયાત્મકતા દર્શાવે છે, કારણ કે એની પ્રતિક્રિયાત્મકતા વધુ છે એટલે નાઇટ્રોજન ઓક્સિજન સાથે સંયોજાઈ અને સંયોજનો બનાવે, એટલે હવામાં રહેલા ઓક્સિજન કે નાઇટ્રોજનની માત્રા ઓછી કરે, એટલે શૂન્યાવકાશની નળીમાં શૂન્યાવકાશ ઉત્પન્ન કરવો હોય એટલે એમાં જે હવા છે એ હવાને દૂર કરવી હોય તો કેલ્શિયમનો ઉપયોગ કરી એ હવામાં રહેલા નાઇટ્રોજન ઓક્સિજનને દૂર કરી અને શૂન્યાવકાશ ઉત્પન્ન કરી શકાય અથવા હવાને દૂર કરી શકાય. તો આવો નામનો ઉપયોગ બેરિયમનો પણ છે, તો બેરિયમની પ્રતિક્રિયાત્મકતા પણ વધુ છે એટલે હવામાં રહેલા નાઇટ્રોજન ઓક્સિજન સાથે સંયોજાય અને એના નાઇટ્રાઇટ કે ઓક્સાઇડ બનાવી દે, એટલે શૂન્યાવકાશની અંદરથી હવા દૂર કરવા માટે બેરિયમનો પણ ઉપયોગ થાય. અને છેલ્લે આવે છે રેડિયમ, તો રેડિયમ એ રેડિયો સક્રિય ધાતુ છે જેનો ઉપયોગ રેડિયો ચિકિત્સાની અંદર એટલે કે કેન્સરની સારવારમાં વપરાય છે. તો આવા જુદા જુદા આલ્કલાઇન અર્ધ ધાતુના ઉપયોગો એ તમારી બુકની અંદર આપેલા છે. ત્યાર પછી આપણે છેલ્લો એક આનો ટોપિક લઈ લઈએ, ઈ છે આલ્કલાઇન અર્ધ ધાતુ તત્વો. આલ્કલાઇન અર્ધ ધાતુ તત્વો એના ઓક્સાઇડ અને એના હાઇડ્રોક્સાઇડ. આલ્કલાઇન અર્ધ ધાતુ તત્વોના ઓક્સાઇડ અને હાઇડ્રોક્સાઇડ અગત્યનો ટોપિક છે, યાદ રાખજો. આલ્કલાઇન અર્ધ ધાતુ તત્વોના ઓક્સાઇડ અને હાઇડ્રોક્સાઇડ. તો આલ્કલાઇન અર્ધ ધાતુ તત્વો બેરિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ, બેરિયમ આ બધી જ ધાતુઓ ઓક્સિજન સાથે સંયોજાય અને એના ઓક્સાઇડ બનાવે છે, જ્યાં એમ એટલે આલ્કલાઇન અર્ધ ધાતુ બેરિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ, બેરિયમ વગેરે. હવે ઈ જે ઓક્સાઇડ બને છે આલ્કલાઇન અર્ધ ધાતુના ઈ સફેદ હોય છે. આલ્કલાઇન અર્ધ ધાતુઓ MO પ્રકારના ઓક્સાઇડ બનાવે જે સફેદ હોય. હવે આલ્કલાઇન અર્ધ ધાતુ તત્વો જે છે ઈ આલ્કલાઇન અર્ધ ધાતુ તત્વો ઈ આલ્કલી ધાતુ તત્વો કરતા પ્રમાણમાં ઓછા સંયોજનો બનાવે, કારણ કે આલ્કલાઇન અર્ધ ધાતુ તત્વોનું કદ પ્રમાણમાં નાનું છે. આલ્કલાઇન અર્ધ ધાતુ તત્વોનું કદ પ્રમાણમાં નાનું છે. હવે બેરિયમ અને મેગ્નેશિયમ એનું કદ તો ઈ સમૂહમાં સૌથી નાનું છે. તો જેનું કદ નાનું હોય બેરિયમ +2 અને Mg+2 જે ધન આયન ઈ જ સમૂહમાં રહેલા અન્ય ધન આયનો કેલ્શિયમ +2, સ્ટ્રોન્શિયમ +2, બેરિયમ +2 એના કરતા નાના છે, એટલે બેરિયમ અને મેગ્નેશિયમ જે સંયોજનો બનાવે એની અંદર તમને કઈ અંશે સહસંયોજક લક્ષણ વધુ જોવા મળે. આપણે ભણીએ છીએ આગળ કે ધન આયન જેમ કદમાં નાનો એમ એની અંદર સહસંયોજક લક્ષણ વધુ. તો બેરિયમ અને મેગ્નેશિયમના જે સંયોજનો બનશે કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ કે બેરિયમ એની સરખામણીમાં આ સંયોજનોમાં સહસંયોજક લક્ષણ વધારે હશે. તો આલ્કલાઇન અર્ધ ધાતુ તત્વો ઓક્સિજન સાથે સંયોજાય અને એના MO પ્રકારના ઓક્સાઇડ બનાવે જે સફેદ હોય. બેરિયમ અને મેગ્નેશિયમના ઓક્સાઇડ હોય BeO અને MgO, તો એની પાણીમાં દ્રાવ્યતા બહુ ઓછી છે, એટલે કે એ પાણીમાં અલ્પ દ્રાવ્ય છે. બેરિયમ અને મેગ્નેશિયમના ઓક્સાઇડ પાણીની અંદર અલ્પ દ્રાવ્ય છે, જ્યારે ઈ આલ્કલાઇન અર્ધ ધાતુ તત્વોના બાકીના જે ઓક્સાઇડ છે કેલ્શિયમનો ઓક્સાઇડ છે, સ્ટ્રોન્શિયમનો ઓક્સાઇડ છે, બેરિયમનો ઓક્સાઇડ છે, તો અન્ય ઓક્સાઇડની દ્રાવ્યતા ઈ પાણીમાં વધુ દ્રાવ્ય છે.
કેલ્શિયમ સ્વચ્છિયમ બેરિયમ આના ઓક્સાઇડ જે છે એની દ્રાવ્યતા ક્રમશઃ વધતી જાય જ્યારે બેરિયમ અને મેગ્નેશિયમના ઓક્સાઇડ એની પાણીમાં દ્રાવ્યતા ઓછી હોય એટલે અલ્પ દ્રાવ્ય છે બેરિયમનો ઓક્સાઇડ જે છે એ સહસંયોજક છે બેરિયમનો ઓક્સાઇડ એ સહસંયોજક અને પાછો એ ખૂબ જ ગુણધર્મી છે એટલે એસિડ અને બેઝ બંને સાથે પ્રક્રિયા આપે છે જ્યારે એના સિવાયના બેરિયમના ઓક્સાઇડ સિવાયના બાકીના જે આલ્કલાઇન અર્ધ ધાતુના ઓક્સાઇડ છે મેગ્નેશિયમનો ઓક્સાઇડ છે કેલ્શિયમનો ઓક્સાઇડ છે આ બધા જે ઓક્સાઇડ રહ્યા ઈ આયનીય હોય આ ઉભય ગુણધર્મી છે પણ આ જે પ્રબળ બેઝિક હોય કેમ તો કે ઈ જ્યારે પાણી સાથે પ્રક્રિયા કરે ત્યારે હાઇડ્રોક્સાઇડ બનાવે અને ઈ હાઇડ્રોક્સાઇડ ઈ પ્રબળ હોય દાખલા તરીકે કેલ્શિયમ કે મેગ્નેશિયમનો હાઇડ્રોક્સાઇડ હોય MO પ્રકારનો ઈ પાણી સાથે પ્રક્રિયા કરે તો એની અંદરથી એનો હાઇડ્રોક્સાઇડ બનાવે જે આપણે આગળ વાત કરી હતી ગુણધર્મમાં છે તો આ છે વાત એના ઓક્સાઇડની હવે વાત કરીએ આપણે એના હાઇડ્રોક્સાઇડની દાખલા તરીકે બેરિયમનો હાઇડ્રોક્સાઇડ હોય BeOH મેગ્નેશિયમનો હાઇડ્રોક્સાઇડ હોય MgOH તો બેરિયમ અને મેગ્નેશિયમના હાઇડ્રોક્સાઇડ જે છે એને બનાવવા હોય તો બેરિયમ કે મેગ્નેશિયમના જે સંયોજન હોય અથવા ક્ષાર હોય એ ક્ષારની આપણે પાણી સાથે પ્રક્રિયા કરી અને આપણે એને બનાવવા હોય તો બનાવી શકીએ દાખલા તરીકે બેરિયમનો હાઇડ્રોક્સાઇડ મારે બનાવવો છે તો બેરિયમનો ક્ષાર BeCl2 લઈ લો એની હું સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા કરું બેરિયમ અને મેગ્નેશિયમના હાઇડ્રોક્સાઇડ બનાવવા હોય તો એમના ક્લોરાઇડ ક્ષારની અથવા હેલાઇડ ક્ષારની સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા કરી અને આપણે એને મેળવી શકીએ BeCl2 ની હું NaOH સાથે પ્રક્રિયા કરું એટલે એમાંથી બેરિયમનો હાઇડ્રોક્સાઇડ BeOH ટ્વાઇસ મળી જાય અને NaCl મળે એવી રીતે મેગ્નેશિયમ ક્લોરાઇડ NaOH સાથે પ્રક્રિયા કરે મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ બનાવે NaOH મળે તો બેરિયમ અને મેગ્નેશિયમના હાઇડ્રોક્સાઇડ એના હેલાઇડ સંયોજનોની સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથેની પ્રક્રિયાથી આપણે મેળવી શકીએ તો આ આલ્કલાઇન અર્ધ ધાતુ તત્વોના જે હાઇડ્રોક્સાઇડ રહ્યા આલ્કલી ધાતુના હાઇડ્રોક્સાઇડ હોય દાખલા તરીકે સોડિયમ તો એનો હાઇડ્રોક્સાઇડ એટલે NaOH મેગ્નેશિયમ એનો હાઇડ્રોક્સાઇડ તો MgOH ટ્વાઇસ પોટેશિયમ એનો હાઇડ્રોક્સાઇડ તો KOH આલ્કલાઇન અર્ધ ધાતુના એના પછી આવતું કેલ્શિયમ એનો હાઇડ્રોક્સાઇડ તો CaOH ટ્વાઇસ તો સોડિયમ હાઇડ્રોક્સાઇડ એટલે આલ્કલી ધાતુના હાઇડ્રોક્સાઇડ હોય એની હરખામણીમાં આલ્કલાઇન અર્ધ ધાતુના હાઇડ્રોક્સાઇડ રહ્યા એ પ્રમાણમાં ઓછા બેઝિક હોય દાખલા તરીકે સોડિયમ હાઇડ્રોક્સાઇડ કરતા મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડનું પ્રમાણમાં ઓછો બેઝિક છે અને સાથે સાથે ઓછા સ્થાયી પણ છે તો આલ્કલાઇન અર્ધ ધાતુના સમૂહમાં આપણે ઉપરથી નીચે તરફ જઈએ આલ્કલાઇન અર્ધ ધાતુઓનો જે સમૂહ છે એ સમૂહમાં આપણે ઉપરથી નીચે તરફ જઈએ તો એમના જે હાઇડ્રોક્સાઇડ છે એ હાઇડ્રોક્સાઇડની દ્રાવ્યતાની અંદર ક્રમશઃ વધારો થતો જાય એટલે મેગ્નેશિયમના હાઇડ્રોક્સાઇડ કરતા કેલ્શિયમનો હાઇડ્રોક્સાઇડ એની દ્રાવ્યતા વધુ કેલ્શિયમનો હાઇડ્રોક્સાઇડ હોય એ મેગ્નેશિયમના હાઇડ્રોક્સાઇડ કરતા વધુ દ્રાવ્ય હોય એના કરતા સ્ટ્રોન્શિયમનો હાઇડ્રોક્સાઇડ એ વધુ દ્રાવ્ય હોય એના કરતા બેરિયમનો હાઇડ્રોક્સાઇડ એ વધુ દ્રાવ્ય હોય તો આલ્કલાઇન અર્ધ ધાતુઓના સમૂહમાં
ઉપરથી નીચે તરફ જઈએ એટલે હાઇડ્રોક્સાઇડ સંયોજનોની જે દ્રાવ્યતા છે એ દ્રાવ્યતામાં ક્રમશઃ વધારો થતો જાય. તો બેરિયમ હાઇડ્રોક્સાઇડ ઈ ઉભયગુણ બેરિયમ જે છે એ બેરિયમનો ઓક્સાઇડ એ ઉભયગુણધર્મી છે, એનો હાઇડ્રોક્સાઇડ ઈ પણ ઉભયગુણધર્મી છે. તો બેરિયમનો હાઇડ્રોક્સાઇડ ઉભયગુણધર્મી એટલા માટે છે કે ભાઈ ઈ એસિડ અને બેઝ બે સાથે પ્રક્રિયા આપે. દાખલા તરીકે પહેલા હું NaOH સાથે પ્રક્રિયા કરું બેઝ સાથે, તો એની અંદરથી આપણને આવું મળશે Na2DeOH4 નામનું સંકીર્ણ મળે. અહીંયા બે મૂકી. અને એ જ રીતે બેરિયમનો હાઇડ્રોક્સાઇડ જો એસિડ સાથે પ્રક્રિયા કરે તો એની અંદરથી બેરિયમ ક્લોરાઇડ બનાવે એટલે BeCl2 અને પાણી દૂર થાય. તો આ પ્રમાણે આલ્કલાઇન અર્ધ ધાતુ તત્વોના ઓક્સાઇડ અને હાઇડ્રોક્સાઇડ વિશેની માહિતી અહીંયા પૂર્ણ થાય છે. બાકીના એના જે સંયોજનો છે એની ચર્ચા આપણે આગળના વિડિયોની અંદર કરીશું. નમસ્કાર.